મહારાજાઓ નમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર. તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ ઉપર. દોસ્તો, હાલમાં જ્યારે લોકસભાની ચૂંટણીની જંગ જામેલી છે ત્યારે અનેક સભાઓ થતી હોય છે. ત્યારે હાલમાં જ એક પરસોત્તમભાઈ રૂપાલા કે જેમણે ક્ષત્રિય સમાજ વિશે જેમણે નિવેદન આપ્યું હતું, ત્યારબાદ સમગ્ર મામલો છે તે ખૂબ જ ગરમાયો છે. અને હાલમાં જે નિવેદનની વાત કરવામાં આવે તો તેમણે કહ્યું હતું પરસોત્તમભાઈ રૂપાલાએ કે રૂખી સમાજ ઝૂક્યો નહીં, 1000 વર્ષે રામ તેમના ભરોસે આવ્યા હતા. એટલે કે એક રૂખી સમાજની જે મીટિંગ હતી ત્યાં આગળ તેમણે જે કહ્યું હતું, ત્યારબાદ તેમણે એવું પણ કહ્યું હતું કે અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા નથી અને મહારાજાઓ નમ્યા અને રોટી બેટીના વ્યવહારો કર્યા. ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જી હા દોસ્તો, ત્યારબાદ હાલમાં જ ઓબીસી એસસી એસટી ના ખૂબ જ મોટા જે નેતા કહેવાય, જે નવઘણજી ઠાકોર, તેમની પ્રતિક્રિયા આપી છે અને પરસોત્તમભાઈ રૂપાલાની સામે રોષ વ્યક્ત કર્યો છે. સાથે સાથે તેમને માફી માંગવા માટે પણ કહ્યું છે. ત્યારે શું કહ્યું છે નવઘણજી ઠાકોરે તેમને આપણે આ વિડીયોમાં જાણીશું. રાજકોટ સભાની અંદર કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજને ના શોભે એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તે સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું. ઠાકોર, દરબાર, પાલવી, જાગીરદાર, રાજપૂત, નાળુંદા, ગરાસિયા તમામ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય ક્ષત્રિય સમાજ આખો એક થઈ અને હવે આપણા વિરોધમાં અપશબ્દો બોલનાર, આપણી સમાજને બદનામ કરનાર અને વારંવાર આપણી સમાજને ટાર્ગેટ કરનાર તત્વોને જડબાતોડ જવાબ આપવાનો હવે સમય આવી ગયો છે. વારંવાર ક્ષત્રિય સમાજનો વિરોધ કરવો, ક્ષત્રિય સમાજના વિરોધમાં નિમ્ન કક્ષાની ભાષા વાપરવી, ખામ થિયરી યાદ કરી અને માધવસિંહ દાદાની ગાળો બોલવી, ત્યાં ભારતીય જનતા પાર્ટીના વાણી વિલાસ હવે સહન થશે નહીં. ગુજરાતની અંદર અમારો ઇતિહાસ જોવો હોય તો બેન, દીકરી, ગાય, ગંગાના રક્ષણ માટે પાથીજી મહારાજનું મંદિર જોઈ લો ફાગવેલમાં, ચાચરડ દાદાનું મંદિર જોઈ લો પાટણ જિલ્લાની અંદર, સંગ્રામસિંહ દાદાનું મંદિર જોઈ લો મહેસાણાની અંદર, અને ગામે ગામ પાદરમાં પાળિયા ઉભા છે ક્ષત્રિય સમાજની વીરતાના. એટલે અમારા વિરોધમાં વાણી વિલાસ ના કરો. તમારે કોંગ્રેસની જેટલી ગાળો બોલવી એટલી બોલો, વિરોધ પક્ષની જેટલી ગાળો બોલવી એટલી બોલો, પણ મહેરબાની કરીને અમારા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ ના કરો તેવી વિનંતી કરું છું. અને ગામડામાં કહેવત છે કે છોકરો ગુનો કરો તેનો બાપ માફી માંગે. એટલે રૂપાલાજીએ ભલે માફી માંગી, પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ગુજરાતમાં ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઈએ. અને લોકો માફી ના માંગે તો આવતા સમયની અંદર ગામડામાં મત માંગવા આવે ક્ષત્રિયોના ગામમાં, તે ટાઈમે તમામ ક્ષત્રિયોને હું વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને જડબાતોડ જવાબ આપજો. અને અમારી સહન શક્તિની હવે હદ આવી ગઈ છે. અમને વધારે પડતા તો હેરાન અમને સતાવવામાં આવશે, અમારી બેન દીકરી વિરોધમાં ટિપ્પણ કરવામાં આવશે તો ગુજરાતમાં અમને પણ હોળી રમતા આવડે છે રંગોની. અમે સુરવીર છીએ, અમે વીરતાવાળા છીએ, ક્ષત્રિયો છીએ. હજી અમારી જૂની પરંપરા અમે ભૂલ્યા નથી. વર્તમાન સમયમાં કલમ અપનાવી છે, પણ જયારે અમારી સમાજ ઉપર અપશબ્દોનો મારો થશે ત્યારે તલવાર ઉઠાવતા પણ અમને શરમ નહીં આવે તેવી સૂચના આપું છું. અને સમગ્ર ક્ષત્રિય સમાજને એક થવા માટે વિનંતી કરું છું. સૌને જય જય ગરવી ગુજરાત, જય ભવાની.